નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં કોંગ્રેસની મહિલા ઉમેદવાર ખુશ્બુકુમારી વસાવા, જે ખુશી પરમાર તરીકે ઓળખાય છે, તેનું ભરૂચના સિલ્વર બ્રિજ ઉપર રિવોલ્વર સાથેનો વિડીયો ચર્ચાનું કેન્દ્ર। રેલવે પોલીસની કામગીરી સામે ઉઠી રહ્યા છે સવાલો। સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર કોંગ્રેસના વોર્ડ નંબર 9ની પેનલમાંથી ખુશી પરમાર બની હતી વિજેતા અને નગરપાલિકામાં સભ્યપદ મળે તે પહેલા જ વિવાદિત વિડીયો વાયરલ। વોર્ડ નંબર 9ની ખુશી પરમાર ભરૂચ રેલવે સ્ટેશન પર સિલ્વર બ્રિજ ઉપર ઊભી રહીને બે વિડીયો બનાવ્યા, જેમાં હાથમાં એક રિવોલ્વર અસલી કે નકલી, રેલવે પોલીસ માટે તપાસનો વિષય। આ અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણની છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે ચાર્જ સંભાળવાનો સમય આવી ગયો છે। તેવામાં જ અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 9માં કોંગ્રેસની પેનલમાંથી એક મહિલા ઉમેદવાર જીતીને આવ્યા બાદ તેણીના હાથમાં રિવોલ્વર સાથે રેલવેના સિલ્વર બ્રિજ ઉપર જોખમી વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરાતા રેલવે પોલીસ આ બાબતે કાર્યવાહી કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર બે વિડીયો વાયરલ થયા છે, જેમાં સોશિયલ મીડિયાની ઇન્ફ્લુએન્સર ભરૂચ રેલવે સ્ટેશન ખાતે રેલવેના નર્મદા નદીના સિલ્વર બ્રિજ ઉપર ઊભી રહીને બે ટ્રેકની વચ્ચે હાથમાં રિવોલ્વર સાથે ફેશનેબલ જીન્સ પહેરીને વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા છે। સાથે અન્ય એક વિડીયો પણ વાયરલ છે, જેમાં સિલ્વર બ્રિજ ઉપર જ રેલવે ટ્રેકની વચ્ચે જોખમી રીતે વિડીયો બનાવી રેલવેના કાયદાના ધજાગરા ઉડાવી રહી છે। વિડીયો બનાવી વાયરલ કરાતા હાલમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ખુશ્બુકુમારી વસાવા, જેને ખુશીબેન પરમાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નગરપાલિકામાં સભ્યપદ મેળવે તે પહેલા જ તેમના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા તેમના વિડીયો તપાસનો વિષય બની ગયો હોય તેમ ખુશી પરમારના જમણા હાથમાં રહેલી રિવોલ્વર અસલી કે નકલી અને સિલ્વર બ્રિજ ઉપર વિડીયો બનાવવાની મંજૂરી કોની અને વિડીયો બનાવતી વેળાએ અચાનક ટ્રેક ઉપર કોઈ આવી જાય કે કશો અકસ્માત થઈ જાય તો તેનો જવાબદાર કોણ? વિડીયોમાં દેખાતી અને વિડીયો બનાવનાર બંને સામે રેલવેના નિયમોનો ભંગ સહિત લોકોના જીવનનું જોખમ ઊભું કરવાનો કિસ્સો હોવાનું પણ લોકોમાં માનવામાં આવતા ભરૂચ રેલવે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। હાલમાં વાયરલ વિડીયો બાદ અન્ય સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો વિડીયો બનાવવા જાય તો આવનાર સમયમાં રેલવે ટ્રેક ઉપર લોકોની અવરજવર વધુ રહે અને લોકોના અકસ્માત થાય તો નવાઈ નહીં। હાલ તો આ મામલે રેલવે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌ કોઈની નજર મીટ માંડીને બેઠી છે। જો કે ખુશી પરમાર ઇન્સ્ટા આઈડી ઉપર આ વિડીયો તારીખ 16મી ઓગસ્ટ 2021ના રોજનો અપલોડ કરાયો હતો, પરંતુ હાલમાં કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવતા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હાલ વાયરલ વિડીયોના આધારે પોલીસ કાર્યવાહી કરી શકે તેવી પણ શક્યતાઓ સ્પષ્ટ વર્તાઈ રહી છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।